આ થાંભલા આવ્યા એને 3 દી થયા પણ એ સાહેબ નો આવ્યા. આજ સાહેબે મને 10 વાગે આવવાનું કીધું હતું તો હજી આવ્યા નહીં. 10 માથે મલિક 15 થઈ. કેટલા વાગ્યા તો હજી આવતા નથી. આમ તો આવે ને તો આ એક ઊભા થાય ને તો લાઈટ તો ઘરની થઈ જાય. અહીંયા થાંભલા ઊભા થાય અને ટીસી ઊભું થઈ ગયું એટલે કોઈ લંગરી નથી નાખવા દેવું. ત્યાં ક્યાં કોઈ ભૂખ છે નંગરિયા નાખે. એટલે ગાડે ગાજ્યું એવું લાગ્યું. સાહેબ આવ્યા લાગે ત્યાં જવું જોઈશે. આ ગામના ખાડા કેટલા છે. ગાડી મન હળવે હળવે પોગાડી આવે. રસ્તા એક તો હરખા કરે નહીં. સાહેબ ભલા મીનો અમે તમારી રાહ જોઈને ક્યારના બેઠા. હું તો સવારનો બેઠો છું આજ રાહ જોઈ. પણ આ તમારા ગામના રસ્તા કેવા છે પૂંજો? પણ એ તો આ કિનો ખરાબ છે નકર તો રોડ છે. આમ તો સાહેબ તમે અહીંયા આવો તમ તારે હું હે ને સરસ મજાની ચા બનાવતો આવું. સમજો સાહેબ અહીંયા તમે આવો સરસ મજાની કોફી બનાવતો હોઉં. અને સમજો સાહેબ પાણી આપણે ઘરનું નહીં પીવાનું. તમારી માઇકે 20 ડેરી લેતો હોઉં. સમજો સાહેબ કોફી હો. અને સમજો શરબત બનાવવાનું શરબત તમારી માટે. સાહેબ હા જો ગમે એ કયો બાકી જો તમારું જમવાનું માર ઘરે થાય છે. એટલે પણ હા પણ તમે મને પણ સાહેબ સમજો જમવાનું મારા ઘરે થાય છે. તમને એ કહી દઉં છું. જમવાનું જો માર ઘરે તમ તાર તમે કયો એ હું આઈટમ બનાવી. હા હા તમે સાહેબ શેરો કહો તો શેરો બનાવી દો. હો મારા ઘરે જ છે. હાલો હાલો સાહેબ હાલો હાલો. ભાઈઓ શું બોલે છે? મારે એક ફોન આવી ગયો છે. હવે તમે છે ને એમ કરો તમારે શેઠે જાઓ. તમે તમારે શેઠે જાઓ. પણ ઝટ આવજો તમે. આવું હાલો જાઓ. એટલે પહેલા કામ જો આપણે કરવાનું. એટલે હા હવે સાહેબ ચાલો આપણું કામ કરવાનું. હા બેનું કામ કરી નાખી. જાઓ. આ વાંધો નહીં થાંભલા પાસે આવી ગયા છે. હું થાંભલા પાસે ઊભો છું. હા હા ના ના આ સારું કાપો મારે થોડું કામ છે. આ મારા દીરા બે ગામની માં જે આઈટમ હોય એવું લાગે. એક કે ચા પીવા આવો, એક કે કોફી પીવા આવો, ફરી કે ઓલો કે આમ આવો, ઓલો કે મારા ઘરે જમવા આમ આવો. હવે જે હોય આપણે હાલો ને આગે આગે દેખા જાયગા. હાલો હું મારા પડામાં જોઈ છે આપણી બધી જોયું નથી પડવું જાને હવે તારા પડામાં કોણ છે શું થયું સાહેબ આવ્યા હા એટલે આપણા પડામાં જ રાખવાનું છે હો. આપણામાં જ સાહેબ નાખવાનું. આવ્યા હા આવ્યો ને. આ થાંભલા આપણા પડામાં પેલા નાખવાનો યાર આપણા પડામાં જ કીધું સાહેબ ને. ભાઈ એને હા બરાબર. કઈને જ આવ્યો છું. હા તો ક્યારે આવે જલ્દી હમણાં બોલાવો. આવી જાય. અને સાહેબને સમજાવ્યું કે નહીં તમે મેં બધું કહી દીધું સાહેબ. તો ભલે અને અમુક માણા એમ કહેતા કે શેરો બનાવો છે. આપણે તો તાર સારું સારું બને. આપણે છે ને સાહેબ હારું શરબત બનાવી નાખજે. કહા જમા દાદા. નહીં નાખો હા અરે શેરો બનાવો શેરો બનાવી નાખ. અને શરબત સાથે પાવાનું કીધું છે સાહેબ ને. હવે આપણે થાંભલો આ નાખો છે ને. હા અહીંયા જ રાખવાનો સાહેબ. હા તો વાંધો ને આ નાખી દેવી તમ તાર અ બરોબર. સાહેબ હો અહીંયા 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 આવો સાહેબ આવો. આ બાજુ આવો કાબલા આ કણે આપણા પડામાં જ આવવો પડે હો. હા તે વાંધો નહીં તમ તારે અહીંયા તમને થાંભલો નાખી દઉં. સદીશ વાડીને પધાવા દેવી એટલે ભલે અહીંયા લાઈટ વહી જાય ને. એને થોડું દોડું નાખો દો મારા પડામાં. એને નહીં હો હા સાહેબ અહીંયા લો. ત્યાં ક્યાં વયા જાઓ છો તમે લો સાહેબ હા અચ્છા થાંભલા હે ને અહીંયા જ નાખજો અમારા દોલ્યા. હા તે વાંધો નહીં જમા દાદા તમે કેમ કરી બરોબર. થાંભલો આ નાખી પછી આથી સદીશ વાડીને પધાવા દેવી તો એને હું કામ દઉં સરવી એટલે તું મારા પોતાના ઓલામ નાખું થાંભલા. વાત કરો હોત તમે તે ભલા મળ્યો. પણ તમે બે ત્રણ છે ને એક મત કરો આમાં મારે શું મજવું. એક મત અમારે નથી કરવાનું. આ સાહેબ અહીંયા આવો અહીંયા આવતા અહીંયા આવો આવતો રહ્યો. આ બાજુ આવો હાલો તો પણ સાંભળા છે ને અહીંયા જ ખોડવાનો છે ને અહીંયા ટીસી આવવું પડે આપણે. હવે થાંભલો તમે તાર અહીંયા જ ખોડીશ બરોબર. હા સદીશ વાડીને દેવો પડશે. ના કે તો તને અરે ના તો છે. ત્યાં મારો એને, જવાનું મારો ચાલીસ પડતો ઉડે ના દેવાનું. હવે છે ને ઉભા રહો તમે. ને ઉભા રહેની ક્યાં કરો તમે હવે હવે જમા દાદા થાંભલો અહીંયા જ નાખો અહીંયા જુઓ ને આ થાંભલો નાખો બરોબર. હા અને અહીંથી લાઈટ ઉલ્પા દેવાની છે. કા હું કામ બસ હિંમત કરવાનું છે. હવે બસાઈનો દીકરો ચાલ થાય મેં તને નાતો પાડી કે થાંભલો આય ખોય અને દોડવું આમ ન જવું પડે. અરે યાદ છે દોડું. હવે તું સાચું બોલ મામા રમે થાંભલો આય નાખ અને સર્વિસ નો દેતો. નહીં સર્વિસ
ન્યા જ જશે થાંભલો હોય નાખવાનું થાય છે જ્યાં તને ક્યાં રખો કેવી છે આમાં નહીં જવા દેવાની ના પાડું તોય હમ તો નહીં કોઈ વાતમાં હવે છે ને મારે એકલું કામ કરવાનું થતું નથી આ ગામમાં મૂકો મને વેચીનો થા આપણે શું સાહેબ તો વ્યાજ જાય સાહેબના બાપનું શું જાય લાઈટની જરૂર તો આપણે છે તો ભરેલા પૈસા જાય ને સાહેબ જાય છે ભરેલા પૈસા જાય ને તો પણ પકડો ને. તો કોઈની વાટ જોવો છો? હાલો હાલો હાલો. આ સાહેબ આ સાહેબ સાહેબ હલો મેનો આમ થોડું કઈ ભાગી જવાય પણ તમે એકે સમજતા નથી મારે શું કરવું અરે ગમે ઈ કરો ભલા મેનો થાંભલા ઊભા કરો તે. એ કાંઈ તમારા ગામનું મારે કામ જ નથી અરે હાલો હવે શું નથી આવું અરે નથી આવું એ નથી કેમ નથી આવું એટલે નથી કામ કરવું નથી આયેલો દીકરો શું થાત ભાડું વેચી નો થાતો આમ હાલો. આરામ હાલો હવે આવું છું હવે આવાયલો દીકરો થા તમને પગાર છે ને આપે કર જલ્દી થાંભલા ઉભા કરે યાર. હવે છે ને મારે આમાં એકય રસ્તો થયો નથી જેમાં દાદા સમજતા કે નથી આ સમજતા સાંભળ હવે મારે આનું શું કરવું કાજે કીધું મારી પાસે એક આઈડિયો છે. આઈડિયા હોય તો કહેવાની સત્તાય હોય મોઢા મગ પૈરા છે સાહેબ, 2 થાંભલા તમે અમારા પડામાં ખોડો, 2 થાંભલા તમે એના પડામાં ખોડો, સર્વિસ તો તમારે આપવાની જ છે. વાહ આને કહેવાય મગજ હો આઈડિયો તમારો જોરદાર છે પણ હવે છે ને તમ તાર છે ને 2 આઈન પા અને 2 આઈન પા સર્વિસ તો અમારે દોડાવવાની છે ને હા તો એ મારી ક્યાં ના છે બે આમાં ખોડો હા તે મારી ક્યાં ના છે બે આમાં ખોડો. બરાબર. હા તે બસ તો છે ને આપણે છે ને કાલ તમારા આ 2 થાંભલા આ પડામાં 2 થાંભલા તમારા પડામાં ખોડે દો. હા અને સર્વિસ આપણે હું તમ તાર કહી દઈશ હા, એ ખોડો થાંભલા અને આવેલા હા એ ભાઈ આપણે સરપંચની વાડી ક્યાં છે? સરપંચની વાડી 2 પડા મેકી બે આપડા મૂકીને પણ ક્યાંથી જવા? આમથી હાલો હું તમને મેકી દઉં હાલો. તો સારું બાપા હાલો ને. આ રસ્તા જેવા છે ત્યાં વાડીઓના વાઘ ભોક વાળાના આમને તેમને અને તમને એ કાંઈ જડે નહીં હપ્તે હા એમને તો અજાણ્યા જડે નહીં. અને હું સરપંચનું શું કામ છે સરપંચનું એમાં એવું છે આ અમારે છે ને સુરતમાં અત્યારે મંદી આવી ને ત્યાં ગામડે એમ આવ્યા ને કીધું સરપંચને મળવી તો કાંઈક કામ ગોતી દે ને એમ. આ કોણ છે એ મારી દીકરી છે અત્યારે તો બધા લેડીઝને જેન્ટ્સને બધા હીરામાં કામ કરે છે ને અમે હારે હીરા ગણતા સુરતમાં. તમારે એવું થોડું છે કે સરપંચને ન્યા જ કામ કરવું એમ ના ના આ તો સરપંચને ગામમાં પહેલા મળ્યા હોય તો એ કંઈક કામ ગોતી દે એમ. પણ અમારે વાડીએ માણસની જરૂર જ છે હાલો નામ શું મારું નામ લગનભાઈ. તમારું નામ પંખુ. અંકુ અને અમે હારે જ કામ કરતા હીરામાં બેહાતા હતા અત્યારે બધા- આવું ભાઈ હું બાપા કોણ મહેમાન છે? આ આપણી વાડીએ કામ કરવા લાવ્યો મજૂર હા પગલા આપણે ક્યાં પણ મજૂરની જરૂર છે હું એકલો જ કાપી થઈ પડું છું. પણ બાપા તમે સમજો તમારી આમ તો ઉંમર જોવો તમે હા હેડમાં જવાનું રહે છે કપામાં દવા છાંટવી હોય પેલું બકાલું ઉતારવું હોય એટલે મજૂર હોય ને એટલે થોડોક ટેકો રહેશે પણ આપણે મજૂર રાખવાની જરૂર નથી હું તમ તાર કામ કરી નાખી બધું બસ. તમે છે ને શાંતિથી ઘરે ખાઈ પીને આનંદ કરજો અમે ખેતી બધી હું સંભાળ લઈશ તમને. હા તે ઠેક તો વાંધો ના જા હાલો હા, જવા દે લઈ જા લઈ જા લઈ જા. હા એ સમજે જ નહીં કામ તો હું કરું જ છું. જો આ રૂમ છે અહીંયા આવો ના રૂમ તો સારી છે રહેવાની વ્યવસ્થા તો સરસ છે. તમે થેલા બેલા ને એવું બધું મેકી દો અને કાંઈ જરૂર પડે તો હું શું વાંધો નહીં જાઓ થેલા બેલા ને અંદર મેકી દો જા પંખુ તું હવે છેલ્લો મૂકીને હવે કાંઈક રાંધવાનું કઈ. હારું હું ઘરે આટો મારતા હું અને હમણાં આવું છું હા વાંધો નહીં હવે એમ તૈયાર થઈને આવી આવી જ તો વાળીએ. એ એલી તું કોણ? હું પંખુ છું. પંખુ છો ઈ વાત સાચી તારી, પણ પંખુ કંકુ તું અહીંયા કેમ એમ પૂછું છું. પક્કાજી લાયા. પક્કાજી લાયા? પક્કાજી લાવ્યા હા, અને કીધું કે તમારે અહીંયા રહેવાનું. એમ? કોણ લાવ્યું?
પપ્પાજી. હે તું ઊભી રે, આવું છું હમણાં. હું 100 ને હારો બીજી લાવ્યો, મૂકું નહીં. ક્યાંય ગયા? હાલો તો આમ. શું છે બધું? હું કેવી સરસ, મારામાં કાંઈ ઘટતું નથી, તોય મારી સોતન લાવ્યા. તમારી તો ખબર નહોતી મને કે તમે આવા નીકળશો, અને હું તમારા બાપાને જ કહું, અને મારા બાપાને જ બધાને બોલાવી લઉં. હવે તમે જો હું નાચ ભેગી કરું. હું છું હાલે અકલ મટી કેટલી રાડું નાચી દે, અમુક તો સમજાણું નહીં. રોતી રોતી ગઈ બાપા પાસે, ભલે ગઈ. આવાની હાથો ખેલ નથી. બાપુ શું છે બેટા? શું નથી થયું ઈ કયો તમે. શું છે બટા? શું આટલો મોઢે ચડાવ્યો તમારા છોકરા? પહેલેથી આંગળીએ રાખ્યો છે, ઈ બધી મને ખબર હતી, પણ આવી રીતે ન કરાય તમારે. પણ શું વાત તમે છે? શાંતિ રાખો. આ કેવું કેવું કરે છે, ને મને ધાર્યું નહોતું એવું થાય. હમણાં મારા બાપુને બધાને ફોન લગાડ્યો, ગામમાં બધાને ભેગા કરું. શું છે પણ સાના? તમે શાંતિ રાખો, કાંઈ બોલવા જેવું જ રાખ્યું નથી. મને નહોતું ખબર અહીંયા આવીને આવું આવું બધું થાય. તમે હાલો માર ભેગા. પણ ક્યાં બેટા જવું છે? તમે હાલો, મારે કાંઈ સાંભળવું નથી. અરે ક્રિયાની હવે પણ બેટા તમે શાંતિ તો રાખો. આ પગલા હું તે વાળને કીધું છે. તું પણ બાપા આ તમે કેમાં શું વાળને કીધું તે? બાપા મેં એને કાંઈ નથી કીધું. હું અહીંયા કામ કરતો હતો, આવી નોકરા ગુંગડા વાળીને તમે કાંઈ આવી, મને કાંઈ ખબર નથી. મને તારી ખબર છે તું કેવો માણસ છે. એ વાળને કઈ કીધું તો જ આવે ને એકને રોવા. આસુ બોલ તે શું કીધું છે? આ બાપા તો હવે બેટા રોવા છે કેમ? પણ બાપા મેં કાંઈ નથી કીધું, એને હરખું પૂછો તો ખરા. બેટા શું જા તમે રોવો છો બેટા? પણ બહુ બેટા સાના આવ્યો તે તે જ કઈ કીધું હોય. હે હું છું, હું મેં તને કહ્યું એમ કે હું નથી જીવી ગયો. તો કે તો ખરા કઈ બાપા મને માર્યો. હે તાર પિયરમાં કોઈ પાછું થયું? મારા પિયરમાં પાછું નથી થયું. હું છે કોણ? અને હોય ઈ તેને પાછું થયું એમ મેં ધાર્યું. મારા હોવા છતાંય બાપુ તમને ખબર છે, મારા હોવા છતાંય તમારા દીકરા બીજી એ બાપા મને નથી ખબર ક્યારે હું બીજી લાવ્યો એમ. તો છે ને મારા ધોળામાં ધૂળ પાડે. તે તો મારી ગામમાં કે હાલે એવું ન રહેવા દઉં કે બીજી લાવ્યો આવે પૂછ્યા વગરનો. બાપા બીજી નથી લાવ્યો. ક્યાં હું લાવ્યો? ક્યાં ભાળી બીજી? ક્યાં? એમાં ઓલા ઘરે. વાહ બેટા હવે તમે સાના રહ્યો. બાબા હવે તમારી તો ઠીક, મારા બાપુની આબરૂ ન રહે. હવે કાંઈ ન રહ્યું. મુજીની રે ઈ લાવ્યો ને મજૂર છે. બાબા ઓલા મજૂર નથી લાવ્યો હું બે. મજૂર હોય તો ભાઈ હોય ને, આ તો બાઈ હતી. આલસન ના લઈ જા મોઢે કરાવી. એના ભેગો કોઈ ભાઈ નહોતો. બેટા બેટા શાંતિ રાખો. આ એ વાત હાચી વાત છે બેટા, શાંતિ રાખો. હાલો. એ મજૂર લાયા છે. તમે એના ભેગા હતા ને તમે કરાયું. પણ બેટા વાત તમારી હાચી છે. બેટા એવી વાત બાબા નથી હું બેટા. શોખ કરાવું હાલતું વાડીએ હાલ ભાઈ સામને ફૂટું થાય. હાલો બાપા હાલ. બેટા હાલો હાલો હાલો. ના ના બેટા હાલું બધું શોખ બેટા મને કરાવું. ખબર છે બેટા. હા હા. મારે બાપા એવું પણ શોખ નથી. કરાવવા જેવું ખબર પણ છે. પેલા કહેવાય ને મને. તો તમને નહોતું મેં પૂછ્યું ભાઈ ત્યાં લાવું. હાલો બેટા હાલો 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 બેટા હાલો. પણ બેટા શાંત થાઓ બેટા, શાંત. અમે શાંતિ રાખો બાપુ. એટલે ઘરે તો મુજી રે બે કંકુ જો બાપુ હજી કે બંક. પણ બેટા એ બોલો પપ્પાજી, શું કામ છે? જોયું બાપુ જોયું. પણ બેટા તમે શાંતિ રાખો. એ મારે કાંઈ શાંતિ નથી પણ રાખવી. બેટા મારી જિંદગી બગાડી નાખી. મારી જિંદગી હું રમણ ભમણ કરી એ નાખી. બે બાપ દીકરી છે બેટા. ક્યાં છે આ બાપા? એના બાપા હું થયો મગનભાઈ, હું આ દેખાડો પણ એ મારી તો પથારી ફેરવી નાખી. હવે શું કરવું મારે? હે પક્કાભાઈ હું થયું? સગનભાઈ હેઠા બેહો. એ સગનભાઈ હા આને કહો તો તમે કોણ છો? ઈ કોણ છે? આ મારી હોવ છે. હે હા હા જો બેન, અમે સુરત થી આવી છીએ. સુરતમાં મંદી હતી ને એટલે અમે અહીં કામ કરવા આવ્યા છીએ. અને આ મારી દીકરી છે. આ શું કરશે અહીંયા? અમારે જરૂરત નથી બાયુની. પણ વાડીઓમાં કઈક કામ કરશે હવે તો એટલી મારે એને ક્યાં મોકલવી? આ છે ને એના બાપા જ છે.
એટલે આ ટેક છે ખોટું થોડું બોલતા હોય આ બાપા હવે તો સમજાવવાને બટા સમજાવો પણ મારી વાત સાંભળો એ કઈ દીકરીને કઈ એકલી કઈ બહાર થોડી મોકલી દે એમને હારે જ રાખવું પડે ને બટા બાપુ હાચવાય છે હા ને હાચું મારા હાચું બાપાને બટા અવાય છે. ના 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 બટા ના ના એવું ન કરજો એવું ન કરજો ના બટા હાચું થાય બસ બટા હવે શાંતિ રાખો અને આને કહેજો હવેથી પક્કા ભાઈ કે પક્કાજી નો કે આ બટા તમે પક્કા પાઈ કેજો હા પક્કા પાઈ કેજો હા, બસ બાકી હા બાપા હાલ ઘરે લઈ જાઓ હું અહીંયા હાલો 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 ઘરે જાઓ બટા હાલો એને કયો ઈ ઘરે આવે હાલો, તમે કામ ચીંધો તો પણ ઘર બીજું સાહેબ હે બાપુ આ શું હતું બધું મને કઈ સમજાણું જ નહીં. શી ખબર આ બધા ગાંડા જેવા લાગે છે પણ જે હોય આપણે ત્યાં કામ કરવું છે ને મંદી પૂરી થાય એટલે સુરત ભેગા થાય જાય જા અંદર હું વાડી આંટો મારું આ તો કુવાની કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે હા તમે હેડમાં લઈ જાઓ દસ્તર હા 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 અને ટાઈમેના ગાડી મેકી હરાજી ભરાજી કમ્પ્લીટ થઈ જાય પછી જમી બમીને આવતા જજો હા હા લો બરાબર હું બાંધી લઉં ત્યાગ કરી લઉં હા આયા. હાલે દાંતડું એટલે કપ્પામાંથી ખર કાઢ જાય પણ મને નીંદતા નથી આવડતું. નથી આવડતું હાલું શીખવાડ હોય અલા દાતડી પકડ આ આવે ને આ આમ ફડકાડવા હા જો આ અને આજુ ને કપન પાસે આમ ના ખડ હોય ને એ આ પેલા લઈ લેવાનું જામ કરી હા ભાઈ ઊભી રહે હો બધા ઘડીક રમ જો વાર્યા ને એને જરા જોઈ આવો શું કરે છે હો હા હા કેમ આવડશે ને જો આ ત્યાં પકડવાની આમ પકડી આ ખડખડ કાઢવાનું આ છોડવાનું નહીં કઈ કરવાનું કપ્પાનું આ જો આ ખડ્યું ને આમ નીંદવાનું હા હાલ હાલ કેમ પણ કપાના છોડવા પાસે નહીં જવાનું. હા નહીં એને પડકે ના ખડ હોય ને ત્યાં નીંદવાનું હવે સમજો એમ કઈ હવે તું આ નીંદી નાખજે હું આમ આટો મારતા હું હો નીંદી ને એ બાપુ બહાર આવો હું હુંતા પડ્યા છો પણ શું બટા છે શું નથી એમ કયો શું વાત છે બટા તમે તો કહેતા હતા ને ઓલા દાડિયા છે તમારે દાડિયા છે ને બટા ઈ દાડિયા છે તો કામ કરતા હોય ને તે કામ નહીં કરતા તો શું કરે છે શું કરે છે તમને ખબર છે શું કરે છે ન્યા શું કરે છે કામ જ કરે છે એમ કયો છો તમે ભાઈ, એ તો- ત્યાં બેઠા બેઠા પ્રેમ લીલા કરે છે તમારો છોકરો અને ઓલી બા નો હોય બટા એ મારો છોકરો કોઈ દી એવો છે જ નહીં તમારો છોકરો કેવો છે ને ઈ તમને બતાવું જોવો મોબાઈલમાં જોવો ખાલી તમે ઈ બધુંય તો મૂકો આ વિડિયો જોવો શું કરે છે જોવો અને ઈ બધુંય તો ઠીક તમને વિશ્વાસ ના આવે ને અમારા ભાઈની છોકરી પૂછી લ્યો આમ બે હારે ગયા તા. હે બેટા ફુવા ઓલા આંટીને ખડ વાઢવા લાગતા હતા કે નહીં લાગતા હતા ને અને બે હારે કામ કરતા હતા ને જોઈ લ્યો મારા ભાઈની છોડી કોઈ દી ખોટું જ ન બોલે હવે હરર કરવાનું મૂકો અને ન્યા હાલો 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 તો ખાજે તો હાવ મોડે છો મને આ કુરકુરિયા બહુ ભાવે. એટલે મેં કીધા કામ કેમ નથી કરી શકતી બહુ ભાવે ને આ એટલે તારે આટલું સ્પેશિયલ લાવ્યો છું મારી હતું હા કા હાલે હજી નાખો સમજો મંગાચી ને આ ખૂટી જાય એટલે બીજા લાવી દઈશ હા મોડે પડતી જાય તોય તું મોળી બધું તો હા ખાવાનું શું કરસ તું તમે એવું જોવો ને એવું કાંઈ નથી આ વહુ કહેશે ખોટું નથી ઈ દોલી થઈ ગઈ ઈ દુબળી થઈ ગઈ છે તો દુબળી થઈ ગઈ છે ને એમ કહું છું એને એને ખવડાવી ક્યાં જાવ છે હું અહીં આવડી મોટી છું ને હજી બોલો પણ એને બાપા ભૂખ લાગી હતી ને તો હું સિંગ ભજીયા લાવ્યો તો મેં કીધું ખા જોવો તમે
હજી મારું માનતા નથી. એવું વહુ બટા ન હોય, મારો છોકરો એવો ન હોય. હવે તો માની જા કુરકુરિયા લાવવા માંડ્યો કામવાળાઓ માટે. એ તો મારું નાક કપાયું. હવે તમે પણ મારવો હોય કેટલો હું થાકી ગયો છું. એ બધું હું તમને શું કહું છું, હવે એક જ થાય આમાં. આપણે કાંઈ જરૂર જ નથી કોઈ દાડિયાની. બેયને રવાના કરજો. એ બે રવાના નહીં થાય. કા તારે કઈ કામ બામ કરવું છે? નકરું હું રહેવું છે? કોણ ઘુમડવો છે? આ એટલે હું મજૂરને લાવ્યો છું કામ કરવા હતું. પણ હવે હું બધુંય કામ કરી, સવારે 4 વાગે ઉઠી, આખો દી વાડીએ આવી અને બધુંય કરી, પણ તમે આ મજૂરને જવા દ્યો. હવે તો મોકલી જાલ. રવાના કરી જાલ. આનું કામ કરી નાખશું બધું. બાપુ તમે આને અત્યારે જ લઈ જાઓ. અહીંયા બાળવા કરતા તો હાથ બાળવા હારા.